નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પોસ્ટ ઓફિસની અંદર બહુ બધી પોઝિશન માટે જે છે એ નોકરી આવવાની તૈયારી છે। ગવર્મેન્ટે આની ઓફિશિયલ નોટિફિકેશન પણ બહાર પાડી દીધી છે અને આની રજિસ્ટ્રેશન તમે ક્યાં સુધી કરી શકો છો, આની અંદર તમને કેટલી સેલરી આપવામાં આવશે, પ્રોસેસ શું રહેશે, ત્યારબાદ તમારી એલિજિબિલિટી શું હોવી જોઈએ, કઈ કઈ પોઝિશન છે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। અને આપણે વિદ્યા પોઈન્ટ દ્વારા જે છે એ ગવર્મેન્ટ એક્ઝામ્સ, ગવર્મેન્ટ જોબ્સ, સ્કોલરશિપ તથા એજ્યુકેશન રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ફોર્મેશન આવે એ સૌથી પહેલાં અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો નોટિફિકેશન જે છે એ છે કે ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025। તો જાન્યુઆરી 2025માં અલગ અલગ પોઝિશન માટે જે છે એ આ ઓપન કરી દેવામાં આવી છે, જેની અંદર જે છે ગ્રામ ડાક સેવક છે, GDS, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, ડાક સેવક છે, જેવી અલગ અલગ પોઝિશન માટે જે છે એ અંદર તમારે જે છે અપ્લાય કરવાનું રહે છે। તમે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે અથવા એલિજિબિલિટી પ્રમાણે આની અંદર અપ્લાય કરી શકો છો। ત્યારબાદ જે છે અહીં અમને બધી જ ઇન્ફોર્મેશન આપી છે। તો સૌથી પહેલાં એ જોઈ લઈએ કે તમારે ક્યાં સુધી રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન જે છે એ 10/2/2025થી લઈને 3/2/2025 સુધી તમે કરી શકો છો। ત્યારબાદ એડિટ અથવા કરેક્શન વિન્ડો તો એ જ છે એ 6/3/2025થી લઈને 8/3/2025 સુધી તમે કરી શકો છો। મીન્સ તમે પહેલાં ફોર્મ ફિલ કરેલું હોવું જોઈએ તો તમે આ એડિટ અથવા કરેક્શન વિન્ડોનો ઉપયોગ જે છે એ કરી શકો છો। તો 10/2થી લઈને 3/3 મીન્સ 1 મહિના જેટલો અંદાજે સમય છે। તો બહુ સારી વાત છે કે 1 મહિનાની અંદર તમે ચોક્કસપણે આ ફોર્મ જે છે એ ફિલ કરી શકો છો। ત્યારબાદ જોઈએ કે સર્વિસ કન્ડિશન એન્ડ બ્રીફ જોબ પ્રોફાઇલ એન્ડ રેસિડેન્ટ એકોમોડેશન મીન્સ જે છે કે અમને અહીંયા બ્રીફમાં આપેલી છે કે તમારે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટે તમે અપ્લાય કરી રહ્યા છો તો તમારી શું શું જવાબદારીઓ ત્યાં રહે છે। તો ડે ટુ ડે પોસ્ટલ ઓપરેશન જે છે એ રહે છે। ત્યારબાદ માર્કેટિંગ એન્ડ પ્રમોશન ઓફ પ્રોડક્ટ રહે છે। એના પછી છે કે ઇન સિંગલ હેન્ડેડ BMPs હેવ ધ ઓવરઓલ રિસ્પોન્સિબિલિટી ઓફ સ્મૂથ એન્ડ ટાઈમલી ફંક્શનિંગ ઓફ ધ ઓફિસ મીન્સ એ આખી બ્રાન્ચના માસ્ટર્સ હોય તો એમની ઓફિસ જે છે અથવા કહી શકાય જે પોસ્ટની જે જગ્યા છે એની અંદર કામ કરતા બધા જ જે છે એ સ્મૂથલી વર્ક કરવા જોઈએ। ઇન ધ BO અધર દેન સિંગલ હેન્ડેડ ધ BPMs મે બી અસિસ્ટેડ બાય ABPM however BPM will be required to combine duties of ABPM as and whenever order મીન્સ જે છે એ BPM જે છે એમને આની ડ્યુટીઝને બધું અસાઇન કરવાનું રહે છે। રેસિડેન્સ એન્ડ એકોમોડેશન્સ ત્યાર પછી જે બીજી પોઝિશન જે છે એક છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તો એમને કઈ કઈ ડ્યુટીઝ રહે છે એની ઇન્ફોર્મેશન આપેલી છે કે સેલ ઓફ સ્ટેમ્પ સ્ટેશનરી મતલબ એ જે સ્ટેમ્પ્સ ને સ્ટેશનરી હોય બધાનું સરખી રીતે રાખવાનું રહે છે। પછી ક્યાં કોઈ જગ્યાએ સ્ટેમ્પ મારવાના હોય તો એને કમ્પ્લીટ ડોક્યુમેન્ટ કરીને મોકલવાનું રહે છે। ટુ અસિસ્ટ BPM ઇન પોસ્ટલ ઓપરેશન ઇન મેનર એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ ટાઈમ ટુ ટાઈમ તો આ બધી જે એમની ડ્યુટીઝ આપેલી છે। માર્કેટિંગ એન્ડ પ્રમોશન ABPM મે ઓલ્સો બી રિક્વાયર્ડ ટુ કમ્બાઇન ડ્યુટીઝ ઓફ ધ BPM ત્યાર પછી છે કે એની અધર વર્ક અસાઇન બાય સુપરવાઇઝર લાઇક MO IPM આ દ્વારા જે અસાઇન કરવામાં આવે ઉપરના ઓફિસરો દ્વારા જે વર્ક એ પણ કરવાનું રહે છે। ત્યારબાદ છે ડાક સેવકની ડ્યુટીઝ શું રહે છે સેલ ઓફ સ્ટેમ્પ એન્ડ સ્ટેશનરી ડાક સેવક મે ઓલ્સો વર્ક ઇન સોર્ટિંગ ઓફિસ ઓફ રેલવે મેલ સર્વિસ ડાક સેવક ઇઝ ધ મેલ ઓફિસ વિલ હેન્ડલ રિસિપ્ટ ડિસ્પેચ ઓફ મેલ બેગ્સ ટ્રાન્સપોર્ટ ઓફ બેગ્સ મીન્સ જે એમને ડાક સેવકના કામ હોય જે પોસ્ટ ઓફિસની અંદર પત્ર કે કોઈ પણ વસ્તુ આવતું હોય તો એને ટ્રાન્સફર કરવાનું એના ડોક્યુમેન્ટનું જોવાનું એ બધું જ કામ ડાક સેવકની અંદર આવશે। ડાક સેવક વિલ ઓલ્સો અસિસ્ટ પોસ્ટ માસ્ટર સબ માસ્ટર્સ રેસિડેન્સ ડાક સેવક આર રિક્વાયર્ડ ટુ રિસાઇડ વિધિન ડિલિવરી જ્યુરિડિક્શન્સ ટુ પોસ્ટ ઓફિસ કન્સર્ટ આની અંદર એમની ઇન્ફોર્મેશન આપેલી છે કે તમારે ક્યાં રહેવાનું રહે છે। ત્યારબાદ જે છે અહીંયા એમની સેલરી પ્રિસ્ક્રાઇબ્ડ કરેલી છે કે સેલરી કેટલી હશે તો જે BPM છે એમને TRCBA સ્લેબ રહેશે 12,000થી લઈને 29,380। ત્યારબાદ જે ABPM અથવા ડાક સેવક છે એમની સેલરીનો સ્લેબ રહેશે 10,000થી લઈને 24,470। આમને જે છે જનરલી કલાક ઉપર જે છે એમને સેલરી પે કરવામાં આવે છે। ત્યારબાદ જે છે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલા છે કે એજ લિમિટ કેટલી હોવી જોઈએ
તો મિનિમમ એજ જે છે એ 18 અને મેક્સિમમ એજ જે છે એ 40 યરની હોવી જોઈએ. એજ વિલ બી ડિટરમાઇન એઝ ઓન લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન. તમે જ્યારે એપ્લિકેશન સબમિટ કરશો એ લાસ્ટ ડેટ કરવામાં આવશે અને ત્યાં સુધી કેટલા યર થયા છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ત્યારબાદ સ્કેડ્યુલ કાસ્ટ થશે, તમને 5 યરનું રિલેક્સેશન આપવામાં આવશે. મીન્સ અહીંયા એજ કેટલી આપેલી છે કે 40 આપેલી છે, તો 40 + 5 મીન્સ 45 યર સુધી જે સ્કેડ્યુલ કાસ્ટના જે છે એ અપ્લાય કરી શકે છે 45 વર્ષ સુધી. અધર બેકવર્ડ ક્લાસીસ ઓબીસીને જે છે 3 વર્ષનું રિલેક્સેશન આપ્યું છે, એટલે કે 43 વર્ષ સુધી અંદર અપ્લાય કરી શકે છે. ત્યાર પછી છે કે ઇકોનોમિકલી વીકર સેક્શન જે છે એમને કોઈ રિલેક્સેશન અંદર આપવામાં આવ્યું નથી. પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ હોય તમને 10 યર્સ મીન્સ 50 વર્ષ સુધી અંદર અપ્લાય કરી શકે છે. ત્યારબાદ જે છે પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ પ્લસ ઓબીસી તો 13 યર્સ, ડિસેબિલિટીઝ હોય એસસી એસટીના તો એમને 15 વર્ષનું જે છે અંદર રિલેક્સેશન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ક્વોલિફિકેશન એઝ ઓન ધ ડેટ ઓફ નોટિફિકેશન. એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા આપેલી છે કે તમારી કઈ કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવી જોઈએ, જે એમને લાસ્ટમાં આપેલી છે. અધર ક્વોલિફિકેશન નોલેજ ઓફ કોમ્પ્યુટર, નોલેજ ઓફ સાયકલિંગ, એડ્યુકેટ મીન્સ ઓફ લાઇવલીહુડ, રિઝર્વેશન નું આપેલું છે. ફોર્મેટ ઓફ સર્ટિફિકેટનું પણ અહીંયા બધી જ ઇન્ફોર્મેશન જે છે એમને સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. ત્યારબાદ જે છે અહીંયા કેન્ડિડેટ્સ વિથ ઓનલી બેન્ચમાર્ક ફિઝિકલ ડિસેબિલિટી વિલ બી કન્સિડર્ડ એઝ PWDB એન્ડ એન્ટાઇટલ ટુ એજ રિલેક્સેશન રિઝર્વેશન ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ. ધ પરમિશન ડિસેબિલિટી ફોર PWD એપ્લિકેશન ઇઝ એઝ અંડર. તો એમને અહીંયા જે છે એ PWD માટેની જે રિક્વાયરમેન્ટ છે એ પણ આપેલી છે. હાઉ ટુ અપ્લાય, અહીંયા હાઉ ટુ અપ્લાયનું પણ જે છે એ ઓપ્શન્સ આપેલું છે કે તમારે ક્યાંથી અપ્લાય કરવાનું રહે છે. તો તમે https://indianpostgdsonline.government.in પર જઈને આ એપ્લિકેશન જે છે એ કરી શકો છો. અહીંયા તમને ગ્રેડ આપવામાં આવે છે કે ગ્રેડ પોઈન્ટ કઈ રીતે રહેશે. તો A1 ગ્રેડ છે, મલ્ટિપ્લિકેશન ફેક્ટર આની અંદર જે છે એ પણ કામ કરે છે. તો આ અંદર એમને ગ્રેડ વાઇઝ કઈ રીતે હોઈ શકે છે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. ત્યારબાદ એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ કેરી કરવાના રહે છે. તો માર્કશીટ જે છે, આઈડેન્ટિટી પ્રૂફ, કાસ્ટ સર્ટિફિકેટ, PWD સર્ટિફિકેટ ઇફ એપ્લિકેબલ, EWS સર્ટિફિકેટ ઇફ એપ્લિકેબલ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ ઇફ એપ્લિકેબલ, ડેટ ઓફ બર્થ પ્રૂફ જોઈશે. ત્યારબાદ મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુડ બાય મેડિકલ ઓફિસર ઓફ એની ગવર્મેન્ટ. તો મેડિકલ સર્ટિફિકેટ પણ તમારે નીકળવાનું જે છે રહે છે. સર્ટિફિકેટ ઇસ્યુડ બાય ધ કમ્પિટન્ટ ઓથોરિટી ઇન રેસ્પેક્ટ ઓફ નોલેજ ઓફ ટ્રાઇબલ લોકલ ડેલિકેટ્સ. ત્યારબાદ ધ ફાઇનલ સિલેક્શન ઓફ શોર્ટલિસ્ટેડ એપ્લિકેશન વિલ બી સબ્જેક્ટ ટુ ફિઝિકલ વેરિફિકેશન. અને ફિઝિકલ વેરિફિકેશન પણ થશે. તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એની બધી ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે. ત્યારબાદ એમને અહીંયા ફોર્મેટ પણ આપેલા છે લાસ્ટમાં કે તમારે અમુક ફોર્મ ફિલ કરવાના રહે છે. તો તમે કઈ રીતે કરી શકો છો. તો આ રીતે તમારે કરવાનું રહેશે. કોમ્યુનિટી વાઇડ કન્સોલિડેશન ઓફ પોસ્ટ, નંબર ઓફ પોસ્ટ અહીંયા બધી આપેલી છે. ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન્સ ફોર એપ્લિકેશન્સ, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની અહીંયા સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપી છે સ્ટેપ બાય સ્ટેપ. તો આ PDF જે છે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકું છું. તો જો તમે ચેનલ પર નવા હોય તમારી જોડે ટેલિગ્રામ ચેનલ ના હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, અથવા તો તમે વિદ્યા પોઈન્ટ સર્ચ કરી શકો છો ટેલિગ્રામની અંદર, તો તમને વળી જશે. ત્યારબાદ જો તમે એપ્લાય કરી રહ્યા તો તમારી જોડે શું હોવું જોઈએ, મોબાઈલ નંબર હોવો જોઈએ. ત્યારબાદ ઈમેલ આઈડી, આધાર નંબર, ઇન્ફોર્મેશન અબાઉટ ધ બોર્ડ એન્ડ યર ઓફ પાસિંગ એક્ઝામ્સ, સ્કેન્ડ ફોટો GPG ફોર્મેટ લેસ ધેન 50 KB, સ્કેન્ડ સિગ્નેચર, આ બધા ડોક્યુમેન્ટ તમારા જોડે હોવા જોઈએ. પેમેન્ટ ઓફ ફી, તો પેમેન્ટ ઓફ ફીની અંદર ફી ઓફ ₹100 is to be paid by the applicants for all post notified. આને તમારે જે ₹100 ફી પે કરવાની છે, એક મિનિમમ છે જે તમે પે કરી શકો છો. ઓનલાઈન એપ્લિકેશન, સિલેક્શન ઓફ ડિવિઝન એન્ડ એક્સરસાઇઝિંગ પ્રેફરન્સીસ, આને તમે કઈ રીતે જ છે એ ફોટો અપલોડ કરી શકો છો, ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો, એની પણ ઇન્ફોર્મેશન આપેલી છે. પછી લિસ્ટ છે કે તમે કઈ જગ્યાએ જોબ લેવા માગો છો એ પ્રમાણે તમારે જે છે લેંગ્વેજની પણ જરૂર પડશે.
ત્યારબાદ એ રીતે બધી જ એમની ઇન્ફોર્મેશન આપેલી છે, તો તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો. અને અહીંયા ડોક્યુમેન્ટ પણ આપેલા છે, જે તમે અહીંયાથી જે છે એની ફોટોકોપી કઢાવી અને આ ફોર્મ ફિલ કરી અને અપલોડ કરી શકો છો. તો આ બધા જ ફોર્મ અહીંયા નીચે લાસ્ટમાં આપેલા છે, જે તમે જોઈ શકો છો. તો આ જે છે એ પોસ્ટ ઓફિસની અંદર બહુ મોટી ભરતી થવા જઈ રહી છે, અને હજુ તો હમણાં જ આની અંદર જે છે એ નોટિફિકેશન આવી છે, અને આની અંદર બહુ બધી પોસ્ટ છે, અને ઓલ ઓવર ઇન્ડિયામાં આની અંદર પોસ્ટ આવેલી છે. તો જરૂરથી અપ્લાય કરજો, જેથી તમે ગવર્મેન્ટ જોબની જે છે એ માટે લાયક થઈ જાઓ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.